નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। જૂનાગઢ માંગરોળ પાલિકા તંત્ર માનવતા ચૂક્યું। ભિક્ષુકોના ઝૂંપડાઓ પર કડકડતી ઠંડીમાં જેસીબી ફેરવી દેતા ગરીબ પરિવારો પર આપ નીચે ધરતી હાલતમાં આવી ગયા। વિકાસના નામે ગરીબ ભિક્ષુકના ઝૂંપડાઓ દબાણના નામે દૂર કરાતા નાના બાળકો ઠંડીમાં ઠૂંઠવાયા। કડકડતી ઠંડીમાં 1-2 દિવસની પ્રસૂતિ કરાવેલ ભિક્ષુક મહિલાઓના નામે નાના બે શિશુઓ ઉપર પાલિકા તંત્ર રેમ ના આવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાને પાલિકા તંત્રે ગરીબો સામે તંત્રનો પાર બતાવ્યો હોય તેવું ભિક્ષુક પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું। પાલિકા ચીફ ઓફિસર વિકાસના કામોને ઇકોનોમિક રોડને લીધે ઝૂંપડા હટાવ્યા। હજુ શહેરના દબાણો દૂર કરવા છે એવું રટણ માંગરોળ પાલિકા તંત્ર દ્વારા ઇકોનોમિક રોડ બનાવવા માટેની તૈયારી આરંભતા કેશોદ શહેરના કેશોદ રોડ પરના તળાવ કિનારે ઝૂંપડા બાંધી રહેતા ભિક્ષુક પરિવારના ઝૂંપડા ઉપર જેસીબી ચલાવતા ગરીબ પરિવાર આવી કરીબ ઠંડીમાં ઠૂંઠવાય છે। આ ઝૂંપડામાં 2 મહિલાઓને તો 1-2 દિવસ પહેલાં જ પ્રસૂતિ થઈ હોતી હજુ પથારી વસે તેવું જણાવી રહ્યા છે। નાના શિશુ તે છતાં આવી ઠંડીમાં છીનવાઈ જતા ગરીબ પરિવાર આક્રંદ કરતા જોવા મળી રહ્યા। મહત્વપૂર્ણ એ છે કે તંત્ર પાલિકા વિકાસના કામ દબાણ હટાવે જરૂર છે, પરંતુ શહેરમાં અનેક જગ્યાએ ઉપર અનેક લોકોએ દબાણ કર્યા છે, દૂર કરવા જોઈએ। પણ ગરીબ ભિક્ષુક પરિવારના ઝૂંપડાઓ માણો આવી ઠંડીમાં વીખી ન નાખે તે પણ કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વગર ટેકેલા સહયોગ એવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે પાલિકા તંત્રે આવા કાર્યો છે તે માનવતાનો અપનાવવો જોઈએ, તેમ ગરીબ ભિક્ષુક પરિવારો આવી ઠંડીમાં ઠૂંઠવાનો વારો આવી રહ્યો છે તેમ જણાવવામાં આવ્યું હતું। આ નગરપાલિકા ચીફ ઓફિસર એવું બોલે છે કે અમને વાંધો નથી, ગમે તે થાય। આ છે નગરપાલિકા ચીફ ઓફિસર। ભાઈ, તમને આ બાબતની અઠવાડિયા પહેલા જાણ કરી હતી? જાણ તમને કરવામાં આવી હતી અઠવાડિયા પહેલા? ચીફ ઓફિસર એવું કહેવા માંગે કે અઠવાડિયા પહેલા જાણ કરી હતી? કરી હતી? નથી કરી ને? તો આ કાલે તમને જાણ કરી? આજ કાઢી મૂક્યા, બરાબર ને? ઓકે। ઘણા વર્ષથી રહેતા હતા, 10-15 વર્ષથી આવી તારીખ ના પાડી ગયા। 2 બાયું ડિલિવરી વાળી છે અને ઠંડીમાં અમે ક્યાં જાય? અમે ગરીબ માણસ છીએ, અમને ક્યાં રહેવાનું મળતું નથી। તમને નોટિસ બોટિસ કઈ આપી હતી? નોટિસ નથી મળી, કાંઈ આપ્યું નથી। તો આ 2 ડિલિવરી વાળા બચ્ચા કેટલા દિવસના છે? એને 2 દિવસ અમે યાર અહીંયા ખાલી આવી રીતે રહેતા હતા ટાટના, અને ખાલી આવી રીતે ટાટ હાટું અમે ઝૂંપડા વાળ્યા હતા। અમારે અહીંયા કંઈ ઘરનું કરવાનું હતું નહીં અને ડાયરેક્ટ આવીને જીસીબી મારી દીધી હતા। સારું કર્યું। અને 2 બાઈઓ તો ડિલિવરી વાળી છે, છોકરા કાઢી લીધા, એને એ લોકોને ખબર નથી કે આમાં છોકરા છે, ડાયરેક્ટ જીસીબી આવીને મારવા મળ્યા। તમને નોટિસ બોટિસ કઈ આપી હતી? ધમકી આપી, હા, બધું ખાવાના ઠામડા સાર સામાન બધું નાખી દેવું, નકર લઈ લ્યો। તાત્કાલિક લઈ લે। 2 બાયું તો ડિલિવરી વાળી, બધે દિવસ ત્યાં ડિલિવરી આવી। એક બાઈ